मैं ही परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनिमा त्रिलोकनाथ परमात्मा સો ઇન્દ્રની ઉપસ્થિતિના સમોત્રણમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તને નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ મોક્ષદમ છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી વિજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર. સાર 93 ગાથા ઉપરની એક પંક્તિ. જ્ઞાનથી કર્મ ઉત્પન્ન થતું નથી એમ કહે છે. શું કહ્યું? કે જેને ધર્મ દ્રષ્ટિ પ્રગટે છે, પુણ્ય ને પાપના ભાવ, જે દયાદાન વ્રતાદિના રાગ, એ રાગથી આત્મા ભિન્ન છે એવું જેને આત્મજ્ઞાન થાય છે, એટલે કે સમ્યક દર્શન થાય છે, તે જ્ઞાનીને જ્ઞાનથી રાગની ઉત્પત્તિ થતી નથી. ધર્મી જીવ જેને કહીએ એ દયાદાન વ્રત ભક્તિના પરિણામથી પણ મારું સ્વરૂપ ભિન્ન છે તેમ એને અનુભવ હોય છે. જેની વાત છે એવું જેને રાગના વિકલ્પથી સ્વરૂપ ભગવાન આત્મા ભિન્ન છે, એવું જેને અંતર ભેદ જ્ઞાન થયું, એટલે કે પરથી ભિન્ન અને પોતાના સ્વભાવથી અભિન્ન એવું અંતરમાં સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન થયું, તે જ્ઞાનથી રાગની ઉત્પત્તિ થતી નથી. આવી વાત છે. રાગ એને થાય છે, પણ તે રાગને પોતાનો માનીને રાગને ઉત્પન્ન કરતા નથી. એ વાત કરે છે. 93 પરમ અપાણ અકુવમ અપાણપી પરમ અકુવંતો સો નાણમો જીવો કલ્યાણ કમાણ અકારગો હોય. નીચે હરિગીત પર ન કરતો નિજ રૂપ નિજ આત્મને પર ન કરે, એ જ્ઞાનમય આત્મા અકારક કર્મનો એમ જ બને. यहाँ તો પ્રથમ ધર્મ દ્રષ્ટિ જેને થઈ એની વાત છે. અનાદિ અજ્ઞાનથી રાગ ઉત્પન્ન કરે છે એ વાત 92 ગઈ. દયાદાન વ્રત તપનો વિકલ્પ છે રાગ, એ મારો છે ને મને લાભદાયક છે
એવું જે અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ, એને અજ્ઞાનથી રાગની ઉત્પત્તિ થાય છે. તે રાગનો કરતા થઈને રાગમાં એકાકાર થાય છે. ધર્મી જેને આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છે અને એ શુભ શુભ ભાવ એ ખરેખર કર્મની પૂતગલની દશા છે, મારી દશા નહીં. ધર્મીની દશા તો જ્ઞાન ને આનંદની અવસ્થા થાય તે તેની દશા છે. હા 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 એ વાત કરે જુઓ ટીકા. જ્ઞાનથી આત્મા, ટીકા છે ને પેલો શબ્દ છે, ઝીણી વાત છે. જ્ઞાનથી આત્મા એટલે આત્માનું જ્યાં જ્ઞાન થયું છે, રાગના વિકલ્પથી ભિન્ન પડીને એ જ્ઞાનથી આ આત્મા પરનો અને પોતાનો પરસ્પર વિશે જાણતો હોય ત્યારે એ દયાદાન વ્રત ભક્તિ શુભ શુભ ભાવ એને પર જાણતો અને પોતાને આનંદને જ્ઞાનમય જાણતો છે. પરનો અને પોતાનો, પરનામી શુભ શુભ રાગ અને પોતે જ્ઞાનાનંદ સ્વરૂપ બેનો પરસ્પર રાગથી હું ભિન્ન ને મારાથી એ ભિન્ન. સમજાણું કાંઈ? ત્રાણું ધર્મની પહેલી દ્રષ્ટિ સમ્યક દર્શન થતા ચોથું ગુણસ્થાન હજી શ્રાવક તો પછી હજી તો આ વસ્તુ દ્રષ્ટિ નથી ત્યાં શ્રાવક ક્યાંથી, સાધુ ક્યાં જાય? તો પ્રથમ નવ તત્વમાં પુણ્ય પાપનું તત્વ તે રાગ આદિ ભિન્ન છે, જુદા છે. મારું તત્વ જ્ઞાયક સ્વરૂપ તે જુદું છે. એમ પરને પોતાની ભિન્નતા પરસ્પર ભિન્ન જાણતો રાગથી હું જુદો છું ને મારા આત્માના આનંદના જ્ઞાનથી રાગ જુદો છે. આવો જે જ્ઞાનનો પરસ્પર વિશે જાણતો હોય ત્યારે પરને પોતારૂપ નહીં કરતો. એ રાગ આદિ વિકલ્પો ઉઠે એને ધર્મીજી પોતાનો નહીં માનતો, પોતાનો નહીં કરતો, અને પોતાને પર નહીં કરતો. પોતે જ્ઞાન સ્વરૂપ આનંદ સ્વરૂપ પ્રભુ જીન સ્વરૂપ વિતરાગ સ્વરૂપ આત્મા વિતરાગ સ્વરૂપને રાગ રૂપે ન કરતો, રાગને વિતરાગ સ્વરૂપમાં ન લાવતો. વિતરાગ એટલે આત્મા અત્યારે જ્યાં સ્વરૂપી પ્રભુ ભગવાન આત્મા એ વિતરાગની મૂર્તિ, ચૈતન મૂર્તિ. સૂર્ય આમ જેને ફેર્યો ને જરી થોડો આમ ફરે છે, આમ હતું પાર્ટી બેસે તો સૂર્ય સામો આવ્યો થોડો, પણ આંબળ આડો રહેતો. એમાં ભગવાનની પ્રતિમા છે શાશ્વત, મંદિર છે, જીન મંદિર છે અંદર. કીધું આ જેમ અકૃત્રિમ પ્રતિમા શાશ્વત છે એમાં ભગવાન જીન પ્રતિમા વસ્તુ એ શાશ્વત છે. સમજાય છે કઈ? ભરત ચક્રવર્તીને 5 મહેલ હોય છે મોટા. એ મહેલને ઉપર રહીને
સૂરજમાં પ્રતિમા ભગવાનનું મંદિર છે. એ પ્રતિમાના દર્શન કરતા હતા. એટલી બધી આંખની તીવ્રતા હતી. એ અંદર ભગવાનની મંદિર છે, ત્યાં પ્રતિમા છે, દેવો તેને વંદન કરે છે. આ લોકો હવામાં સૂર્યનારાયણને પગે લાગે છે ને, એ સૂર્યનારાયણ સૂર્ય પથ્થરને નહીં, પણ લોકો નથી સમજતા કે આ સૂર્યનારાયણ કહે. અંદર જીન પ્રતિમા શાશ્વત છે. અકૃત્રિમ, નવી નહીં થયેલી, અનાદિથી ચૈતન જીન પ્રતિમા ત્યાં છે. જેમ એ અણકરાયેલી જીન પ્રતિમા શાશ્વત છે, એમાં દેહમાં ભગવાન જીન સ્વરૂપી આત્મા અકૃત્રિમ જીન પ્રતિમા અનાદિની છે. એવું જીન પ્રતિમા પ્રભુ એટલે વિતરાગ સ્વરૂપી આત્મા અને રાગ સ્વરૂપી વિકાર. એ રાગને ધર્મી પોતામાં ન કરતો અને આત્માને રાગરૂપ નહીં બનાવતો. આવું છે. પરને પોતારૂપ નહીં કરતો. પર એટલે દયાદાન, વ્રત, ભક્તિ આદિનો વિકલ્પ રાગ. એ રાગ પર છે. એને પોતા આત્મા જીન સ્વરૂપી પ્રભુ એ રાગને જીન સ્વરૂપમાં ન લેતો અને પોતાને પર નહીં કરતો. વિતરાગ સ્વરૂપને રાગરૂપ નહીં કરતો. રાગને વિતરાગ સ્વરૂપમાં ન લાવતો. જીન સ્વરૂપી પ્રભુ છે. હરે કામ. અત્યારે અનાદિ અનંત જેમ અકૃત્રિમ પ્રતિમા સૂરજમાં, ચંદ્રમામાં, અસંખ્ય દીપ સમુદ્રમાં છે, દેવલોકમાં છે. સુધર્મ આદિ દેવલોકમાં જીન પ્રતિમાઓ શાશ્વત છે. ત્રિછામાં નંદીશ્વર દીપમાં 52 જનાભય છે. 8મો દીપમાં 108 પ્રતિમા રતનની છે, શાશ્વત. એમાં ભગવાન આત્મા રાગના વિકલ્પથી ભિન્ન જીન સ્વરૂપી અકૃત્રિમ પ્રતિમા, ચૈતન પ્રતિમા, એ આત્મા અનાદિનો છે. આવી વાતો હવે છે. એવી જીન પ્રતિમા શ્રીમદમાં એમ કે છે, એકવાર ચૈતન પ્રતિમા થા આવે છે. જેને જીન સ્વરૂપી આત્મા એનું જેને જ્ઞાનને અનુભવ થયો છે ધર્મીને, તે ધર્મીને રાગ એ મારું છે તેમ એ કરતો નથી. તેમ આત્માને રાગ રૂપ થયેલો માનતો નથી. પ્રણય નહીં કરતો. પોતે જ્ઞાનમય થયો થકો. જ્ઞાનમય એટલે વિતરાગ સ્વરૂપ આત્મા છે. એને જ્ઞાન પ્રધાનથી વિતરાગમય, જ્ઞાનમય થયો થકો. જાણનાર થયો થકો. જાણનારને જાણનાર તરીકે રાખતો થકો. પોતે જ્ઞાનમય થયો થકો. જાણક સ્વભાવ, આનંદ સ્વભાવ, વિતરાગ સ્વભાવ
એ વિતરાગ સ્વભાવરૂપી દશાપણે થયો થકો. હા 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 હા. કર્મોનો અકર્તા પ્રતિભાસે છે. કર્મ શબ્દે જે દયા, દાન, પૂજા, ભક્તિ, અપવાસનો વિકલ્પ જે ઉઠે છે રાગ, એ રાગનો જ્ઞાનીને અકર્તા પ્રતિભાસે છે. હા હા. ગાથા બહુ સારી આવી છે. હે લાખોના કરોડોના દાન આપે માટે એને ધર્મ થઈ જાય એમ નથી, એમ કે છે. અને તેમાં રાગની મંદતા હોય, પુણ્ય થાય તો ધર્મી તો તે પુણ્યના પરિણામને મારા કરતો નથી. હે બંધ રાગ છે. હા, એવી વાતો છે. ધ્રિય કામ આવે ને એ પુણ્ય પરિણામ મારા છે, મિથ્યા ભાવ આવે. એને વાંગણું કરી હતી ને બહુ વશીતની. પ્રવીણભાઈ આવ્યા છે ને, કાકા થાય ને. હા હા તો હે ધૂળધાણી ગાય કીધું. હા, હીરો છે. હા, ચૈતન ચિંતામણી ગાયું શું નહીં? કોને ગાયું બનાવ્યું? કંચનબેન. હા, કાંગરાવા કોઈ કહેતું થવાનું. હા હા હા. જેમાં અનંત વિતરાગી ગુણોનો ગંજ પીડ્યો છે, જેમાં રાગના અંશનો સંબંધ નથી, જે ભાવે તીર્થંકર ગોત્ર બંધા એવો જે રાગ એ સમકીતીને હોય છે, છતાં તે રાગનો આત્મા સાથે કાંઈ સંબંધ નથી. હા 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 હા. એ કે છે પોતે જ્ઞાનમય થયો થકો, જાણક સ્વભાવ ભગવાન આત્મા પ્રજ્ઞા બ્રહ્મ, જ્ઞાન ને આનંદની મૂર્તિ પ્રભુ છે. એને રાગને પોતાનો નહીં કરતો ધર્મી, રાગથી ભિન્ન પોતાને જ્ઞાનમય અને વિતરાગની પર્યાયમય કરતો. છે કર્મનો અકર્તા પ્રતિભાસે છે. કર્મ શબ્દે દયા દાનનો જે રાગ છે એ ભાવ કર્મ છે. હા હા હા. એ ભાવ કર્મનો જ્ઞાની અકર્તા પાસે છે, એનો કરતા તે જ્ઞાની થતો નથી. હા હા હા. ભારી કામ આકરું. તે સ્પષ્ટતાથી સમજાવવામાં આવે છે. આ જે કહ્યું તેને હવે સ્પષ્ટતાથી સમજાવવામાં આવે છે. જેમ શીત ઉષ્ણનો અનુભવ કરાવવામાં સમર્થ, એવી શીત ઉષ્ણ પૂતગળ પરિણામની અવસ્થા, ટાઢી અને ઊની જળની અવસ્થા, અગ્નિ ઊની અને બરફ ઠંડો એ બધી જળની અવસ્થા, તે પૂતગલથી અભિન્નપણાને લીધે એ ટાઢી ને ઊની અવસ્થા એ પૂતગલથી એકમેક પૂતગલની છે. આત્માથી સદાચન ભિન્ન છે. એ ઠંડી અને ગરમીની અવસ્થા પૂતગલથી અભિન્ન એકમેક છે અને આત્માથી તદ્દન ભિન્ન છે. ટાઢી ઊની અવસ્થા અને તેના નિમિત્તે થતો જે પ્રકારનો અનુભવ આત્માથી અભિન્નપણાને લીધે
ઠાઢા હોનાનું જે આ જ્ઞાન થયું એ જ્ઞાન થયું તે પોતાથી અભિન્ન છે અને શીતળ ટાઢી ઊની અવસ્થા એ પૂદગલથી અભિન્ન છે અને આત્માથી ભિન્ન છે અને એ પૂદગલ ઠંડી અને ગરમ અવસ્થા એનું આ જ્ઞાન થયું પોતાથી એ જ્ઞાન અવસ્થા અને રાગ અવસ્થા બે તદ્દન ભિન્ન છે. હા 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 આવું છે ઝીણું. હજી તો સમ્યક દર્શન થતા ને એની કેવી દશા હોય. ભેદ વિજ્ઞાન જગ્યો જીનકે ઘટ રાગના વિકલ્પની દયાદાન વ્રતની તપની ક્રિયાપાસની એ રાગ છે. એનાથી ભેદ વિજ્ઞાન જગ્યો જીનકે ઘટ શીતળ ચિત ભયો જેમ ચંદન કેલી કરે શિવ માર્ગ મેં જગ માહી જિનેશ્વર કે લઘુનંદન. હા 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 એ રાગથી પણ ભગવાન આત્મા ભિન્ન છે તેમ જ્ઞાની ધર્મી પોતાના શીતળ ઠંડો આનંદ સ્વભાવ તેને અનુભવતો. શીતળ ચિત ભયો જેમ ચંદન ચંદન જેમ શીતળ થાય છે એમ જ્ઞાનીને ધર્મીની પ્રથમ દરજ્જાની દશામાં રાગની આકુળતાથી ભિન્ન પડેલું પ્રભુ એનું જ્ઞાનને અનુભવ થતા પર્યાયમાં શીતળતા શાંતિ અને આનંદ આવે છે. શીતળ ચિત ભયો જેમ ચંદન કેલી કરે શિવ માર્ગ માહી જગ માહી જિનેશ્વર કે લઘુનંદન. એ તીર્થંકર ત્રિલોકના નાથનો નાનો દીકરો છે લઘુનંદન. સાધુ છે એ મોટો દીકરો છે પણ એ સાધુ કોને કેવા બાપુ તો અત્યારે તો એ સાધુ છે એ મોટો વડીલ દીકરો છે અને સમકીતી છે લઘુનંદન છે. હા 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 પણ કોણ ભેદ વિજ્ઞાન જગ્યો જીનકે ઘટ એ રાગના વિકલ્પની ક્રિયાથી પણ પ્રભુ મારી ચીજ ભિન્ન છે એવું જેને અંતર ભેદ જ્ઞાન થયું. ભેદ વિજ્ઞાન જગ્યો જીનકે ઘટ શીતળ ચિત ભયો જેમ ચંદન શીતળ ચિત ભયો જેમ ચંદન. હા શાંતિ 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 અરાગી શાંતિ એવી ચિત્તમાં જાગૃતિ. કેલી કરે શિવ માર્ગ મેં એ મોક્ષ માર્ગમાં સમકીતી કેલી કરે રમત્યું કરે છે. રાગની રમત્યું જેને છોડી છે આવો માર્ગ છે. કેલી કરે શિવ માર્ગ મેં જગમાહી જિનેશ્વર કે લઘુનંદન. ત્રણલોકના નાથ જિનેશ્વર કેવડી પરમાત્મા એનો એ વેદ વિજ્ઞાની નાનો નંદન પુત્ર છે. અને પાંચમે ગુણસ્થાને શ્રાવક જે થાય સમ્યક દર્શન ઉપરાંત શાંતિ વધી જાય એ મધ્યમ પુત્ર છે. અને સંત જે સાધુ મુનિ નગ્ન દિગંબરને અંદરમાં આનંદમાં કેદી કરતો હોય છે એ ભગવાનનો મોટો પુત્ર છે. હા ભારી વાત ભાઈ. આમ કહીએ કે એ રાગનો ભાવ છે. શરીર જોતું આ જળ માટી ધૂળ એની આજ તો વાત છે નહીં.
અંદર શુભ રાગ થાય છે એને એ બહિર વસ્તુ છે, અંતરમાં એ ચીજ નથી. અંતર ચીજ જે અનંત ગુણનો પિંડ પ્રભુ તેમાં એ રાગ નથી. એ દયાદાન વ્રત ભક્તિનો જે રાગ છે તેને પોતાનો માને છે. એ બાળક બહિરાત્મા છે, એ બાળક છે, અજ્ઞાની છે. અને એ રાગથી ભિન્ન આત્મા પોતાનું શુદ્ધ ચૈતન મૂર્તિ એમ જેને જાણ્યો ને અનુભવ્યો છે એ યુવાન આત્માનો એ યુવાની જીવ થયો. એને જુવાની લાગુ પડી. હા હા હા, આ જુવાની તો જડની છે, વૃદ્ધાવસ્થા. આ તો અંદરમાં ભગવાન જીન સ્વરૂપી પ્રભુ એને રાગવાળો માને તે બાળક બહિરાત્મા મિથ્યા દ્રષ્ટિ મૂંડ છે. હા હા હા, અને એ રાગથી ભિન્ન પડી અંતરાત્મા વસ્તુ જીન સ્વરૂપી તેને જાણે અનુભવે તે ધર્મમાં ધર્મી યુવાનમાં આવ્યો. યુવાની એને જાગી અને એ જયારે કેવળ જ્ઞાન પામે છે ત્યારે તે આત્મા વૃદ્ધ થયો. ધર્મમાં આવી વાતો છે, જગતથી બહુ જુદી પડે છે. બહુ ફેર મારતા લોકો તેથી બહુ વિરોધ કરે છે ને. અરે ભગવાન, એના ચાલતો સંપ્રદાય છે એ પણ બધા ધર્મી છે એમ એને મનાવવું છે. અરે પ્રભુ, એમાં હિત શું છે ભાઈ? હિતનો પંથ તો જાગ્યો નથી ને તું એને સાધર્મી ઠરાવે છે. હા હા હા, ચૈતન હિરલો અંદર અનંત અનંત ગુણોને ધર્મના સ્વભાવથી ભરેલો પ્રભુ એ જીન સ્વરૂપી પ્રભુ જીન સ્વરૂપી અંતરમાં બિરાજે છે. એ જીન સ્વરૂપ ન હોય તો પરમાત્માને વિતરાગતા થઈ એ ક્યાંથી આવી? કઈ બહારથી આવે છે? હા, 64 પોરી પીપર જે છે, લીંડી પીપર, એની 64 પોરી શક્તિ અંદર પડી છે. પૂરણ 64 પોરી, 64 એટલે રૂપિયો હોળાના. એને ઘૂંટીએ એ અંદર જે હતી 64 પોરી એટલે હોળાના એટલે રૂપિયો પૂરણ તીખાશ તે બહાર આવે છે. એ હતી તે બહાર આવે છે. એમાં ભગવાન આત્મામાં 64 પોરી એટલે રૂપિયો રૂપિયો આનંદ ને જ્ઞાન ને શાંતિ એવા આનંદ ગુણ પૂર્ણ ભર્યા છે. હા હા હા, અરે આવી વાતો. વિતરાગ ત્રિલોકનાથ પરમાત્મા આમ ફરમાવે છે. એ 64 પૂર્ણ સ્વરૂપ ભગવાન એના 12માં રાગ આદિ થાય પોતાનો માને એ મિથ્યા દ્રષ્ટિ છે, બહિરાત્મા છે, અજ્ઞાની છે. અને એ પૂર્ણાનંદનો નાદ પ્રભુ જીન સ્વરૂપી હું છું. એ રાગ હું નહીં, ભલે રાગ થાય પણ રાગનો કરતા નહીં, રાગનો જાણનાર રહે. એ મધ્યમ યુવાન દશા અને મધ્યમ અંતરાત્મા જગન ચોથેથી શરૂ થઈ પછી વિશેષ મધ્યમ અંતરા અને અંત પૂર્ણ દશા પ્રગટ થાય. આ હા હા, એ પરમાત્મા દશા, અર્યંતની દશા, કેવળી પરમાત્માની દશા. એ અહીં તો
જગન દર્શનથી મધ્યમની વાતો છે ત્યારે છે. જેમ એ શીત ઉષ્ણનો અનુભવ કરવામાં સમર્થ, ટાઢીઓની અવસ્થા તો ટાઢાઓનાનું જ્ઞાન કરાવવામાં એ નિમિત્ત છે. ટાઢીઓની અવસ્થા પૂતગલની અહીં જ્ઞાનમાં ટાઢુઓનું જ્ઞાન થાય એ જ્ઞાનમાં નિમિત્ત છે. એ સ્પષ્ટ એવી શીત ઉષ્ણ પૂતગળ પરિણામની અવસ્થા, પૂતગળના પરિણામની અવસ્થા, પૂતગળ દ્રવ્ય છે તેની પરિણામ પરિણતિની અવસ્થા, પૂતગળથી અભિન્નપણાને લીધે ઠંડીઓની અવસ્થા પૂતગળ પરમાણુથી એકમેક છે, આત્માથી સદાચન ભિન્ન છે. અને તેના નિમિત્તે થતો જે પ્રકારનો અનુભવ ટાઢી અને ઊની અવસ્થાનું અહીં જ્ઞાન થાય એ જ્ઞાનમાં એ નિમિત્ત છે. ઉમરાળામાં 8 વર્ષ પહેલા રિવાજ એવો હતો અમારા ગામમાં, બીજા ગામમાં હતો કે શ્રાવણ મહિનાની એકમ આવે, શ્રાવણ મહિનાના હાતમ છે ને નોન એકમ આવે એટલે શેઠિયાજી હોય, અમારા ગામના શેઠા હતા, રોકડ શેઠ ને શેઠ, એ 2-4 જણા ભેગા થઈ અને 5-5 ખોપારી લઈ જાય, ઘાંચી પાસે જાય. ઘાંચી મુસલમાન ત્યારે સમજાય ઘાંચી, હા વાણિયાના બધું મહિનો આવ્યો, બંધ કરવું પડે, ઘાંચી નહીં કરે. શ્રાવણ સુદ એકમ થી ભાદરવા સુદ પાંચમ સુધી મુસલમાન ઘાંચી પણ ઘાણી ન પીલે એટલી માજનની છાપ હતી. અમારા ગામમાં 5-4 ઉમરાળા રોકડ શેઠ હતા, બિચારા પેલા ઠીક હતો, પછી રસાઈ ગયા હતા, માણસ ખાનદાન હતા, અત્યારે છોકરાઓ શેઠ. હા તમે 70 વર્ષ પણ પેલા બધું એ ઘાંચી મુસલમાન એની પાસે જાય શેઠિયા 4 શ્રાવણ મહિનાનો એકમે, એટલે બધા સમજાય કે આજથી તે ભાદરવા સુદ પાંચમ સુધી ઘાણી નહીં પીલાય, મુસલમાન નહીં પીલે, કુંભાર પાસે જાય, 5 નિભાડો ન કરે 1 મહિનો, શ્રાવણ સુદ એકમ થી ભાદરવા સુદ નિભાડો સમજે પકવાનું બંધ કરી દે, વાણિયાનો પ્રદૂષણ આવ્યા છે એમ કે. એવી તો લૌકિક રીતમાં ગામડામાં હતું. અને પૂરું થયા પછી પણ શ્રાવણ સુદ એકમ થી ભાદર પાંચમ સુધી નિભાડા બંધ, ઘાણી બંધ. પછી પણ પહેલો શરૂ કરશે વધારે પાપી છે માનનાર, 2-4 દી આગળ આવ્યા જાય. કોઈ 6 શરૂ કરે, કોઈ 8 કરે, કોઈ 8 કરે. એવું તો મુસલમાનમાં મનાતું नाजन बात। 10 लक्षण महापर्व में यदि कुम्हार अपना निभाड़ा, तेली मुसलमान अपनी तेल की घानी पेलना आदि
पाप की प्रवृत्तियां 1 महीने के लिए बंद कर सकते हैं, तो क्या हम दुकान, फैक्ट्री, ऑफिस, कंस्ट्रक्शन आदि पाप की प्रवृत्तियां बंद नहीं कर सकते? क्या हमें अपने पुण्य पर भी भरोसा नहीं है? यदि है तो हम सब ये प्रण ले कि हम 10 लक्षण महापर्व में पाप की प्रवृत्ति बंद करके पूरा दिन निवृत्ति पूर्वक जिनेंद्र दर्शन, पूजा, स्वाध्याय आदि में अपने शुद्धात्मा में लीन रहने का प्रयास करेंगे। यह स्वर्णपुरी अति पावन है। यह स्वर्णपुरी अति पावन है।